કેમ છો બધા? આજે આપણે ખાજણમાં કાલે રાતને પાંજરા લાખી ગયેલા છે, તો હમણે આપણે હવે સવાર પડવાની તૈયારી છે. એ જો એ સવાર પડવાની તૈયારી છે એટલે હમણે આપણે ઉચ્ચકો આવ્યા છે. તો પાંજરા આપણે પહેલાં પાણી ભરાઈ ગયેલું ને હમણાં પાણી નીકળી ગયું છે, એટલે હમણાં આપણે જોઈએ કે કેટલા પાંજરામાં કચરા લાગ્યા તે. એક એક કરીને બધા ચાલીએ, આપણે ઉચકીને બતાવે તમને. જોઈએ આપણે કેટલા લાગ્યા તે. ડબલ ડબલ બે કસલા બે એક એ ને કે બે કસલા આવ્યા. એ ઝાડવામાં પહેને લાખેલા પાણી તો આવીને નીકળવાનું ચાલુ થઈ ગયું, એટલે હવે ઉચકવાનું ચાલુ કર્યું છે. એવા જંગલમાં લાખવા પડે તો કસલા લાગવાની શક્યતા વધારે હોય. એક ઉંચાઈ ગયું તેમાં બે લાગ્યા છે, તો આપણે બીજા ઉચકીને જોઈએ. હા ખાલી ખાલી એ ખાલી ગયો. એ તો કોઈ ખાલી જાય કોઈ લાગે એવું જ, બધામાં નહીં આવે, કોઈ ખાલી પણ જાય. હવે આગળ આમાં લખેલા છે. બહુ જંગલ બહુ છે, જેમ જંગલમાં પહેને લાખે તેમ વધારે કચરા લાગવાની ચાન્સ રહે, એટલે જંગલમાં લખેલા છે. આવામાં વધારે કચલા રહે. कलम से भैया जलन से ठीक है हमें चला लम जो लखन देखिए ये पसा फिर क्या पाछे छोड़े में देखिए बजे चल चलो. એ ખાડી નહીં મળે, અરગી જ ખાડી છે. એમ તો ખાડી જ છે પણ અરગી અરગી ખાડી છે. હવે પેલી બાજુ લાખેલા છે ને એટલે પાણીમાં ઉતરીને જવા પડે. એટલું પાણી છે, કેટલું પાણી જોઈએ, ભીંદાઈ જાય તેવું છે. હા એટલું પાણી છે. એ તો પાણીમાં ઉતરીને લખવો પડે તો લાગે. જોજો હા ખાલી ખાલી. આ જંગલ વધારે ને એટલે એમાં ફટકીને નાખવાનું બહુ માથાકૂટ પડી જાય. એક તો પાછું કાંટા રહે ને એમાં પાછું બીક લાગે. ને કાંટા બી બહુ રહે એમાં, એટલે થોડું ખાંચું ને ચાલવા પડે. એ જેમ ગાડી જતા જાય તેમ કાંટા વધારે લાગતા હોય તેવું છે. બે બે કચરા એક એ ને કે બે લાગ્યા છે.
આમાં બી બે છે નાના નાના, એક આ એ બે, એક એક બે બે બધામાં લાગતા છે. પાણી તો નીકળી ગયું ને એટલે થોડાક બાકી રહી ગયા તે બી આપણે ચાલ્યા ઉચકીને જોઈ લે. મોટા ભાગે તો જોઈ લીધા છે. પાણી તો નીકળી ગયું એટલે ખાલી થઈ ગયું પાણી તો. હવે જોઈ લાગે કેટલામાં છે. આ એક પાંજરું બીજું લાખેલું છે. હા એક નાનું આવેલું તો હા એક આવેલું. હજુ આપણે પહેલી બાજુ છે બાકી. આ જોવા જાય જંગલ તો જંગલ જ છે પણ બાકી છે એક. પાણી તો જો નીકળી જાયેલું છે એમ. પાણીનો લહેર પેલી બાજુ છે. હા પેલું છે પણ ખાલી ખાલી છે. કચલા પકડવાનો હોય તો હવામાં પહેરીને કચલા કાદવમાં જાય ને કચલા પકડવા પડે તો લાગે. પછી મોટી મોટી ખાડી આવે ને તો તરતું જવા પડે ત્યારે લાગે. આમાં કાંટા બી રહે, કાદવ બી બરાબરનો છે. એ કેટલો કાદવ એ કેટલો કાદવ છે. આ લખેલું છે પણ ખાલી ખાલી છે, નહીં લાગેલું. હવે આવામાં જ છે બધા. ઉપરથી એમ જોઈએ તો એવું છે આવું જગ્યા. આમાં કઈ છે કચરામાં વધારે દર બનાવીને ઘૂસી ગયેલા રહે તે જ નીકળે. પાણી જે રાતના આવેલું તે તો નીકળી ગયું પણ હવે તે આપણે કચરા જે લાકડા છે ને પાંજરા તે જોયા. બહુ કાદવ બહુ છે. હા એક બીજું છે પણ એ બી ખાલી જ છે. લાગેલું હોય તો આગેથી ખબર પડી જાય કે લાગેલું છે એમ. એ ખાલી જ છે. ચાલે કંઈ નહીં, આગળ જોઈએ આપણે. આવજો. બહુ કચરું છે, બહુ કચરું. બધા ઝાડવી એટલા ઉમેલા છે. મેન તો આપણે કાંટાને જ જોવા પડે. હવે થોડાક બાકી રહ્યા છે. મોટા ભાગે અડધા આપણે જોવાઈ ગયા છે પાંજરા, અડધા બાકી છે હજુ. જેમ પાણી થોડું થોડું તો બાકી છે. પાણી પૂરું નહીં નીકળ્યું એ જો. પાણી તો છે હજુ. એ પણ અંદર બી લાગેલા છે પણ પાણી ખાલી થાય પછી લાગે, પછી આપણે જોવાય. આમાં લાગેલું કઈ લાગે. હા લાગેલું છે. એક છે નાનલું. હવે આમાં અંદર છે ને તે પછી આ પાણીના અંદર છે તો પાણીને આપણે હોદવા ભારી પડી જાય ને એટલે પાણી થોડુંક નીકળવા લે પછી જોઈએ. હા આ એક લાગેલું છે. આપણા પાંજરા જો ઉચકતા એક અલગ પ્રકારનું ઝાડ દેખાયું છે. જો ઝાડ એ થડ છે ઝાડનું.
હે ને ફળ કેવા લાગેલા એ જો ને બધામાં લાગેલા છે જો એ ફૂલ બી એવા આવેલા છે એન્ટિક એ આપણે એ જ કચલા પકડવાના છે અને એન્ટિક છે એ રીતે અલગ પ્રકારનું ઝાડ દેખાયું છે એટલે આપણે લીધું આવે છે અલગ પ્રકારનું છે આમાં જ આપણે કચલા પકડવા ચાલે લાખી ગયેલા પાંજરા આ થર્ડ બી અલગ પ્રકારનું છે પાછું આ ફૂલ જેવું દેખાય ને આમાં ફળ જેવું બી કાંઈ આવેલું છે આપણે ચાલતા ચાલતામાં એક બીજું કચલું દેખાયું છે અલગ પ્રકારનું કચલું એ હવે આપણે બધા પાંજરા ગણે તો ફેરાઈ ગયા છે આપણે ઉચકી લીધા છે હમણાં આપણે નીકળવાની તૈયારી કરીએ એ એક એક લાગેલા છે અંદર તે લાગેલું છે પાછું એ આપણું એક લાગેલું છે એક લાગેલું છે એક લાગેલું છે એ લાગેલું છે આ જો આમાં 2 લાગેલા છે બસ હવે આપણે બધા લઈને નીકળવાના હવે હા આપણામાં બાંધી લીધા છે થોડાક બીજા બાકી